સુરતમાં જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મૂડમાં છે. મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુરત ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીના સરકાર સામે આકરા પ્રહારો. સુરતમાં જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મૂડમાં નજર આવ્યા છે. મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતમાં ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીના સરકાર સામે આકરા પ્રહારો છે. બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિથી વાકેફ કર્યા આખી સરકારી ડુપ્લિકેટ. હવે તો લોકોએ સરકારને ઓળખી લેવી જોઈએ. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત મોટી તાકાતથી લડવાની તૈયારી બતાવશે તેવી જિગ્નેશ મેવાણીની રણનીતિ છે. આજે સુરતના અને દક્ષિણ ગુજરાતના દલિત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને કેટલાક નિવૃત્ત કર્મચારીઓ બધાએ સાથે મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં એમને યાદ કરવા, એમનો દલિત સમાજ ઉપર વંચિતોની લડાઈમાં જેમનું યોગદાન છે એનું સ્મરણ કરવા માટે ભીમોત્સવનો કાર્યક્રમ યોજેલો. આ કાર્યક્રમમાં પણ મેં મહીસાગરના કલેક્ટર IAS નેહા કુમારી દુબે જે પ્રમાણેનો વાણી વિલાસ 23 ઓક્ટોબરના દિવસે તાલુકા સંકલનના કાર્યક્રમના મંચ ઉપરથી કર્યો. એમણે કહ્યું કે 90% દલિતના આદિવાસી એટ્રોસિટીઝના કેસીસ બ્લેકમેલિંગ માટે કરે છે અને આવું કહીને એમણે પોતે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમ હેઠળ ગુનો કરેલો છે અને છતાં રાજ્યની ભાજપ સરકાર એમની સામે FIR નથી કરતી, એમની ધરપકડ તો નથી કરતી, ટ્રાન્સફર કરવા કે એમની માફી મંગાવવા પણ તૈયાર નથી. એટલે આ મુદ્દે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં પણ એક બહુ મોટી તાકાતવાળો કાર્યક્રમ થાય એનું આયોજન પણ વિચારી રહ્યા છે. ભીમોત્સવના કાર્યક્રમના કારણે અનેક ભીમ સૈનિકોના દલિત સમાજના કર્મશીલોને લડવાનું બળ મળશે. ડુપ્લિકેટ બાબતે જોવા જાય તો બોગસ એક પછી એક બની રીતે ગુજરાતની ઘટનાને કઈ રીતે આખી ગુજરાતની સરકાર જ ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ ધારાસભ્યનો PA ડુપ્લિકેટ, CMO PMO કર્મચારી ડુપ્લિકેટ, સિંચાઈ વિભાગની કચેરી ડુપ્લિકેટ, અદાલત ડુપ્લિકેટ, જજ ડુપ્લિકેટ, DYSP ડુપ્લિકેટ, PSI ડુપ્લિકેટ, ટોલ નાકું ડુપ્લિકેટ, માતાજીનો પ્રસાદ ડુપ્લિકેટ. એટલે આ બધું ગાંધીનગરમાં બેઠેલી સરકારના આશીર્વાદ અને ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વગર બિલકુલ શક્ય નથી. ગુજરાતની જનતાએ ગુજરાતના સંસાધનો, ગુજરાતના બજેટ અને ગુજરાતની જનતાને લૂંટનારા આવા પરિબળોને ઓળખવા જોઈએ. આજરોજ તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા ખૂબ સુંદર ભીમોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાબા સાહેબના ચરણોમાં એક સાદર શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી. આ કાર્યક્રમ નાનપુરા રંગભવન ખાતે ઉજવવામાં આવ્યો, જેમાં 600થી વધારે ભીમ પ્રેમીઓએ ભાગ લીધો અને 50થી વધુ આમંત્રિત મહેમાનોએ સ્ટેજ શોભાવ્યો. આ કાર્યક્રમમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટે બાબા સાહેબ માટે હાજી અમે છઈએ ભીમરાવથી સોહામણા ગીતની પ્રસ્તુતિ બાબા સાહેબના પૌત્ર શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે કરી. શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબે ખૂબ સુંદર વાત કરી. તમામ આવેલા ભીમ પ્રેમીઓને બાબા સાહેબની વિચારધારા શું છે, આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા. ખાસ કચ્છથી પધારેલા એડવોકેટ શ્રી અજમલભાઈ સોલંકી સાહેબ તથા અમદાવાદથી પધારેલા એડવોકેટ શ્રી વક્તા મેડમ વગેરે આવેલા મહેમાનોએ ખૂબ સુંદર વાત કરી, બાબા સાહેબની વિચારધારા સૌની સુધી પહોંચાડી. આ કાર્યક્રમની અંદર મને સાથ અને સહકાર આપનાર તમામ અમારી ભીમોત્સવ સમિતિ, મારા મુખ્ય આયોજક મારા મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પરમાર સાહેબ, શ્રી ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પરમાર સાહેબ તથા તમામ અમારા 35 આયોજક મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે આજ રોજ આ કાર્યક્રમમાં પધારેલા મારા તમામ ભીમ પ્રેમીઓને, નાના નાના બાળકો અને તમામ ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું. સૌથી વધુ તો જે દાતાઓએ આ કાર્યક્રમ માટે અમને જે દાન આપ્યું છે એવા દાતાઓને હું વંદન સાથે જય ભીમ, નમો બુદ્ધાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.